નમસ્કાર બાળકો, ફરીથી એક વખત આપ સૌનું આપણી YouTube ચેનલની અંદર સ્વાગત છે. આલ્ફા હાઈસ્કૂલ વતી હું હાર્દિક સર આપ સૌનું સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 9 માં આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 4 ની. ચેપ્ટર ચોથું હતું કયું? પરમાણુનું બંધારણ. આ ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી 1 થી 10 તત્વો વિશે કે ભાઈ કઈ રીતે 1 થી 10 તત્વોની અંદર પ્રોટોનની ગોઠવણી થાય, કઈ રીતે ઇલેક્ટ્રોન હોય અને કેટલી સંખ્યામાં ન્યુટ્રોન હોય. એની સાથે સાથે આપણે ચર્ચા કરતા જતા હતા પરમાણુય દળની. હવે આજે આપણે ચર્ચા કરવાની હતી 11 થી 18 તત્વોની. એમાં એની સંજ્ઞા વિશે, પરમાણુય ક્રમાંક વિશે, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા, સાથે સાથે કક્ષાની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય અને એની સંયોજકતા કેટલી હોય. હવે આપણે છેલ્લે 1 થી 10 તત્વો વિશે જોયું. તો આજે વાત કરશું 11મા તત્વથી. તો 11મું તત્વ તો ઓલી લાઈન યાદ કરો તો 11મા ક્રમ ઉપર 100 શબ્દ આવતો હતો. 100 નો મતલબ થાય સોડિયમ. એવું કંઈક હતું કે ની 100 પછી મે આવતું હતું. મેનો મતલબ થતો હતો મેગ્નેશિયમ. મેનો મતલબ થાય મેગ્નેશિયમ. મે પછી આવતો હતો એનો મતલબ થાય એલ્યુમિનિયમ. એ પછી આવતો હતો જો 100 મે એ સી નો મતલબ થતો હતો સિલિકોન. સી નો મતલબ થાય સિલિકોન. પછી આવતો તો ફો શબ્દ. ફો નો મતલબ થાય ફોસ્ફરસ. એ સી ફો સ નો મતલબ થાય સલ્ફર. સ પછી આવતો તો ક નો મતલબ થાય ક્લોરીન. અને એના પછી એક શબ્દ આવતો તો આ શબ્દ. આનો મતલબ થાય આર્ગોન. તો આ આજના 8 તત્વો કયા નંબર થી કયા નંબર સુધીના? 11 થી લઈ અને 18 સુધીના ગણી લઈશું. 1 2 3 4 5 6 7 ને 8. 11 થી 18 ક્રમ. હવે વાત કરતા હતા એની સંજ્ઞાઓ વિશે. કોની સંજ્ઞા? સોડિયમની. સોડિયમની સંજ્ઞા હતી Na. શા માટે Na? તો કારણ લેટિન ભાષાનું નામ હતું નેટ્રિયમ અને નેટ્રિયમ ઉપરથી સંજ્ઞા આપવામાં આવે Na. કેટલા નંબર ઉપર સોડિયમ આવે? 11મા નંબર ઉપર. તો સીધી વાત છે એની પાસે પ્રોટોનની સંખ્યા પણ કેટલી હશે? 11. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ હશે 11. અને ન્યુટ્રોનની સંખ્યા સોડિયમ પાસે 12 હોય. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન બેયનો સરવાળો કરો તો જવાબ 23 મળે. એટલે સોડિયમનું પરમાણુય દળ થાય 23 U જેટલું. સોડિયમનું પરમાણુય દળ કેટલું થાય બાળકો? 23 U જેટલું. ભૂલતા નહીં, પરમાણુય દળનો મતલબ થાય પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, અથવા તો પ્રોટોનનું દળ, ટોટલ પ્રોટોનનું દળ અને ટોટલ ન્યુટ્રોનનું દળ. તો 11 પ્લસ 12 કરો તો જવાબ મળશે 13. હવે ઇલેક્ટ્રોનની કક્ષાની અંદર ગોઠવણી. કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 11 ઇલેક્ટ્રોન છે. હવે એમાંથી પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન જશે? 2 ઇલેક્ટ્રોન જશે. પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જાય તો ઘટના કંઈક એવી બને કે 11 માંથી 2 જાય તો વધે 9. એમાંથી બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન જાય. બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન જાય? 8. 9 માંથી 8 ગયા, વધ્યા કેટલા? 1. તો ત્રીજી કક્ષા મતલબ m કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 ઇલેક્ટ્રોન. અને ચોથી n કક્ષા કેવી રહેશે? ખાલી. n કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન હશે નહીં, મતલબ કે કક્ષા ખાલી રહેશે. હવે આના ઉપરથી એની સંયોજકતા. સંયોજકતા નક્કી ક્યાંથી થાય? તો કે છેલ્લી કક્ષા ઉપરથી અથવા તો છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પરથી પરમાણુની સંયોજકતા નક્કી થાય. તો છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. અહીંયા કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે કુલ 18 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હાજર કેટલા છે? તો કે 1 જ ઇલેક્ટ્રોન છે. હવે 1 જ ઇલેક્ટ્રોન હાજર હોય તો 17 ઇલેક્ટ્રોન ઘટે આ કક્ષા પૂરી કરવા માટે. કોઈ એવો દાનવીરનો દીકરો 17 ઇલેક્ટ્રોન આને દેશે નહીં. એટલે ફરજિયાતપણે સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. એટલે આની સંયોજકતા 1 તો થશે, સાથે સાથે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સંયોજકતા કેવી થઈ જશે? પ્લસ. હવે જ્યારે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે તો સોડિયમનું ધન આયન બની જાય. ચેપ્ટર નંબર 3 યાદ કરો તો છોકરાઓ, તમને ખબર હોય તો. સોડિયમનું ધન આયન બની જાય. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન, મેળવે તો ઋણ આયન. અને ત્યારે લખાય શું? Na+. તો આ સોડિયમની સંયોજકતા હતી 1, પણ કેવી? પ્લસ. નંબર 2, બીજા નંબર ઉપર આવતું તત્વ હતું મેગ્નેશિયમ. સંજ્ઞા થઈ Mg.
બીજો નંબર સોરી અહીંયા 12મો નંબર આપણા માટે આ કોષ્ટકમાં બીજો નંબર પરમાણુ ક્રમાંક થાય 12 તો પ્રોટોનની સંખ્યા ઓબ્વિયસલી 12 જ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 12 જ હોય એમાં કોઈ ફેરફાર હશે નહીં હવે આપણે જોતી હતી કોની સંખ્યા તો કે આપણે જોતી હતી ન્યુટ્રોનની સંખ્યા તો મેગ્નેશિયમમાં ન્યુટ્રોનની સંખ્યા પણ 12 જ હોય મેગ્નેશિયમમાં ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી હોય તો આપણે એવું કહી શકીએ કે આના ઉપરથી આનું પરમાણુ દળ કેટલું થશે 24 શું કામ તો કે 12 પ્રોટોન છે અને 12 ન્યુટ્રોન છે બેયના દળનો સરવાળો કરશો તો 24 થશે એટલે પરમાણુ દળ થાય 24 હવે 12 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ એની ઇલેક્ટ્રોન રચનામાં ગોઠવણી તો પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન 12 માંથી 2 ગયા વધ્યા 10 એમાંથી બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન 10 માંથી 8 ગયા વધ્યા 2 અને વધેલા ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં મતલબ કે ત્રીજી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે ત્રીજી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે તો 12 માંથી 10 ગયા હજી કેટલા વધ્યા તો કે 2 ઈ ક્યાં જાય ત્રીજી કક્ષામાં કઈ કક્ષામાં m કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ત્યાં હોવા જોઈએ સંતૃપ્ત કક્ષા માટે 18 ઇલેક્ટ્રોન છે કેટલા 2 એટલે ભેગું થશે નહીં તો આને સંતૃપ્ત અથવા તો સ્થિર થવું હોય તો શું કરવું પડે તો કે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા તો એવું કહી શકીએ કે 16 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે તો સીધી વસ્તુ છે 16 ઇલેક્ટ્રોન મેળવવા માટે મેગ્નેશિયમ પાસે વધુમાં વધુ ઊર્જા હોવી જોઈએ જે હશે નહીં અથવા તો એને વધુ ઊર્જા ખર્ચવી પડશે કોની સાપેક્ષે તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષે અને સીધી વસ્તુ છે કે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રવૃત્તિ ધરાવશે કારણ કે એના માટે એને વધુ ઊર્જા ખર્ચવી પડશે નહીં એટલે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો આની સંયોજકતા કેટલી થઈ જાય 2 પ્લસ કે માઈનસ તો કે પ્લસ શા માટે પ્લસ તો કે ઇલેક્ટ્રોન ગુમાવે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી Mg ને આયન સ્વરૂપે લખવું હોય તો શું લખાય Mg2+ આયન સ્વરૂપે શું લખાય Mg2+ એના પછી 13મા નંબર ઉપર આવતું તત્વ છે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમની સંજ્ઞા થાય Al એલ્યુમિનિયમની સંજ્ઞા શું થાય Al કેટલા નંબર ઉપર છે 13મા નંબર મતલબ કે એનો પરમાણુ ક્રમાંક શું થશે 13 પ્રોટોનની સંખ્યા કેટલી 13 પરમાણુ ક્રમાંક કયો કે પ્રોટોનની સંખ્યા કે બે એક જ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન ન્યુટ્રોનની સંખ્યા કેટલી તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા 13 નહીં હોય પણ 13 થી વધારે છે અને કેટલી 14 હવે આનું તમને કોઈ પરમાણુ દળ પૂછે તો 13 + 14 તો પરમાણુ દળ કેટલું થાય 27 થાય પરમાણુ દળ કેટલું થઈ જશે 27 એટલે એલ્યુમિનિયમનું પરમાણુ દળ થાય 27 હવે અહીંયા કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો આપણે બધા માટે ખરાબ આંકડો જો કે આપણા બધા કોઈ માટે ખરાબ આંકડો છે નહીં આ તો એમને 13 ઇલેક્ટ્રોન છે કેટલા ઇલેક્ટ્રોન છે બાળકો 13 ઇલેક્ટ્રોન 13 ઇલેક્ટ્રોનને આપણે કક્ષાની અંદર ગોઠવવા તો 13 માંથી પહેલા બે તો બીજી પહેલી કક્ષામાં જ જશે એટલે 13 માંથી 2 ગયા આપણી પાસે વધ્યા કેટલા 11 એમાંથી 8 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં જશે બીજી કક્ષામાં એટલે 10 ગયા 13 માંથી વધ્યા કેટલા 3 એમાંથી આ વધેલા 3 ઈ કઈ કક્ષામાં જાય છેલ્લી કક્ષામાં વધેલા 3 છેલ્લી કક્ષામાં ચોથી કક્ષા ખાલી રહેશે તો આ ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ કે કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન L કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન M કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન હવે કરવાનું શું તો કે એલ્યુમિનિયમ છે એ સંતૃપ્ત થવા માટે કાં તો 15 ઇલેક્ટ્રોન ક્યાંયથી મેળવે જો અહીંયા છેલ્લી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય ને બાળકો એટલે કાં તો 15 ઇલેક્ટ્રોન ક્યાંયથી મેળવશે અથવા તો 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો વિચારો કે 3 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે કે 15 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે 15 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે બરાબર ને હું 3 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે એટલે આ શું કરશે તો કે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે 3 ઇલેક્ટ્રોન ગુમાવે મતલબ એવો થયો ને કે 3 તો જાય ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા થશે પ્લસ અને આયન સ્વરૂપે જ્યારે એલ્યુમિનિયમને લખીએ તો આમ લખાય Al3+ શું લખાય Al3+ એના પછી છે 14મા નંબરનું તત્વ નામ છે સિલિકોન આની સંજ્ઞા થાય Si 14મા નંબર ઉપર સિલિકોન આવે એની સંજ્ઞા થાય Si 14મા નંબર કીધું તો પરમાણુ ક્રમાંક જ બોલ્યા ને આપણે ભાઈ હું બોલ્યા પરમાણુ ક્રમાંક કેટલામો છે 14મો પ્રોટોનની સંખ્યા કેટલી હશે 14 તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે
14 જ હોય તો ન્યુટ્રોનની સંખ્યા અહીંયા 14 જ હશે. મતલબ એવો થાય કે જો તમને કોઈ સિલિકોનનું પરમાણુ દળ પૂછે તો એ કેટલું થાય? 28 થાય. સિલિકોનનું પરમાણુ દળ કેટલું થાય? 28 થાય. બરાબર છે? ભાન પડે બધાને? ઓકે. હવે આ 14 ઇલેક્ટ્રોનને આપણે કક્ષાની અંદર તો પ્રોટોન હતા. 14 ઇલેક્ટ્રોનને આપણે કક્ષાની અંદર ગોઠવવાના છે. ધબેડી દે. પહેલીમાં 2, 14 માંથી 2 ગયા, વધ્યા કેટલા? 12. બીજી કક્ષાની અંદર 8, 14 માંથી 10 ગયા, વધ્યા કેટલા? 4. ત્રીજી કક્ષામાં 4. તો ગોઠવાઈ ગયા. તો કે આ 2, 8, 4 અને ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8, 4. પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 4. પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 4. ચોથી કક્ષા ખાલી રહેશે. હવે વાત કરીએ સંયોજકતાની, તો છેલ્લી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન 4 છે. ઘટે 4, વધે 4. તો હવે કરશે શું સિલિકોન? કંઈક તો કરવું પડશે ને ભાઈ. 4 જ ઘટે ને 4 જ વધે. જો આ સૌથી અઘરું. 3 હોય તો કે દીધા, 2 હોય તો દીધા, 1 હોય તો દીધા, 4 હોય તો શું કરવાનું? તો આ સિલિકોન છે, આ સિલિકોન 4 ગુમાવી દે ને કંઈક 4 મેળવી લે. સંયોજકતા થાય +or -4. સંયોજકતા શું થાય? +or -4. આ કાર્બન જેવું છે, પણ સિલિકોનની એક ખાસિયત કે સિલિકોન છે કાર્બન જેટલા સંયોજનો બનાવી શકતો નથી. એના કોઈ ચોક્કસ ગુણધર્મ છે. ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 4 કાર્બનિક સંયોજનો, એમાં આની એક કેરેક્ટરિસ્ટિક આવે, એક લાક્ષણિકતા આવે કે શા માટે સિલિકોન એટલા બધા સંયોજનો બનાવી શકતો નથી. પણ અત્યારે આપણે યાદ રાખશું કે સંયોજકતા +or -4 થાય. લાંબી માથાકૂટ કરશું નહીં. બાકી જેથી તમે મારી રૂબરૂ થાઓ તેથી હું કહીશ કે હું કામ આ એટલા બધા સંયોજનો બનાવતા નથી. મારો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે આના વિશે વધુ ડિટેલમાં ચર્ચા કરશું. હું કામ સિલિકોન ભાઈ કાર્બન જેટલી કેપેસિટી ધરાવતો નથી? કારણ કે કાર્બનના લક્ષણ મતલબ કે કાર્બનની લાક્ષણિકતા અને સિલિકોનની લાક્ષણિકતાઓ તદ્દન જુદી હોય. 15મા નંબર ઉપર આવતું તત્વ નામ છે ફોસ્ફરસ. સંજ્ઞા થાય P. સંજ્ઞા શું થાય? P. નંબર કેટલા મૂકી દો બાળકો? 15મો. તો પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 15 હોય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 15 જ હોય. ત્રણેય કેટલા? 15, 15, 15. પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા એક વધારે, મતલબ કે કેટલી હોય? 16. તો આના ઉપરથી પરમાણુ દળ પૂછે તો કેટલું થાય? 15 + 16, 15, 15, 30 ને 1, 31. એટલે આનું પરમાણુ દળ થશે 31. ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો પહેલીમાં 2, 15 માંથી 2 ગયા, વધ્યા કેટલા? 13. બીજીમાં 8, 15 માંથી 10 ગયા, વધ્યા કેટલા? 5. તો વધેલા ઇલેક્ટ્રોન એ ક્યાં છે? ત્રીજી કક્ષામાં. તો કેટલા ઇલેક્ટ્રોન થયા? 2, 8, 10, 5, 15. છેલ્લી કક્ષા કેવી રહેશે? ખાલી. હવે જો સંયોજકતા નક્કી કરવા માટે આપણે 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 8 ઇલેક્ટ્રોન. આનો મતલબ શું થાય કે અષ્ટક ઉપરથી સંયોજકતા નક્કી કરીએ, કાં તો 1, 2, 3 ઘટશે, કાં તો 7, 6 કે 5 આટલા ઇલેક્ટ્રોન હશે છેલ્લી કક્ષામાં. તો અહીંયા કેટલા છે? 5 છે. 8 કરવામાં ઘટે કેટલા? 8 કરવા મતલબ કે અષ્ટક પૂર્ણ કરવામાં ઘટે કેટલા? તો કે 3 ઇલેક્ટ્રોન ઘટે. કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 3 ઇલેક્ટ્રોન. આની પાસે છે કેટલા? તો કે 5 હાજર. હવે તમે વિચાર કરો 1, 2 કે 3 અથવા તો 5, 6 કે 7. અહીંયા 5 ઇલેક્ટ્રોન હાજર છે. હવે 5 ઇલેક્ટ્રોન ગુમાવવા સરળ પડે કે 3 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે? સીધી વસ્તુ કહું તો 3 ઇલેક્ટ્રોન મેળવવા સરળ પડે. એટલે જ્યારે પણ આ ભાઈ શ્રી ફોસ્ફરસ પોતે સ્થિર થવા માંગે અથવા તો સંતૃપ્ત થવા માંગશે અથવા તો પ્રયત્ન કરે, મારો કહેવાનો મતલબ એવો છે કે ફોસ્ફરસ જ્યારે સંતૃપ્ત થાય અથવા તો કોઈની સાથે ભાગીદારી કરશે એટલે પોતે સામેવાળાના 3 ઇલેક્ટ્રોન મેળવીને એની સાથે ભાગીદારી કરશે. મતલબ કે આ 3 ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 3 ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન મેળવે તો સંયોજકતા શું થઈ જાય? માઈનસ. સંયોજકતા શું થઈ જાય? માઈનસ થાય. એટલે આ સંયોજકતા થશે -3. આ ફોસ્ફરસની ખાસિયત. એના પછીની સલ્ફર. સલ્ફરની સંજ્ઞા થશે S. સલ્ફરની સંજ્ઞા શું થાય? S. કેટલા નંબર ઉપર છે? તો કે 16મા નંબર ઉપર. સલ્ફર આવે કેટલા નંબર ઉપર? 16મા નંબર ઉપર. મતલબ કે એનો પરમાણુય ક્રમાંક થશે 16. અહીંયા પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા 16,
ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 16 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે 16. અને આ ઉપરથી સલ્ફરનું પરમાણુય દળ તો 16 + 16 થઈ જાય 32. એટલે સલ્ફરનું પરમાણુ દળ કેટલું 32 U. તમને પાછું એમ થતું કે સાહેબ તરત જ પરમાણુ દળ લખીને ભૂસી નાખે એટલે ખોટા નથી લખતો, સાચા જ લખું છું. પણ અહીંયા આપણે પરિપાછી પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા લખવી એટલે હું લખીને કાઢી નાખું. જો તમને એવું હોય તો તમે મેં અહીંયા જે પરમાણુ દળ દર્શાવ્યા છે એ તમે વિડીયો જોતા જાજો, પાઉઝ કરતા જાજો અને લખતા જાજો. એવું હોય તો સંયોજકતા પછીનું એક ખાનું પરમાણુય દળનું બનાવી નાખું. બહુ ઈઝી છે. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કરો, જે કાંઈ મળે પરમાણુય દળ. અહીંયા 16 પ્રોટોન પ્લસ 16 ન્યુટ્રોન તો પરમાણુય દળ થાય 32 U. પરમાણુય દળ કેટલું થાય 32 U. કોનું 32 U થશે સલ્ફરનું. હવે એના પછીનું છે અહીંયા ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 16 ઇલેક્ટ્રોન છે. હવે આ 16 ઇલેક્ટ્રોનની કક્ષાની અંદર ગોઠવણી કરો તો આ 2 16 માંથી 2 ગયા વધ્યા 14, અહીંયા 8 અને 8 2 10 વધ્યા 6 એટલે અહીંયા આવી જાય 6. 2 8 અને 6. ચોથી કક્ષા કેવી રહેશે ખાલી રહેશે. ચોથી કક્ષા રહેશે ખાલી. છેલ્લી કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 6 ઇલેક્ટ્રોન. 8 કરવામાં ઘટે કેટલા તો કે 2 ઘટે. તો આની સંયોજકતા શું હોવી જોઈએ 2 હોવી જોઈએ. સંયોજકતા શું હોવી જોઈએ 2. મતલબ અહીંયા લખાય 2. ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે તો મેળવશે. મેળવે તો સંયોજકતા થઈ જાય માઈનસ અને લખાય આને શું તો કે S2 માઈનસ લખાય શું S-2 તો S2 માઈનસ. અને અહીંયા આપણે 15મા નંબર ઉપર ભણ્યા હતા સિલિકોન વિશે. તો સિલિકોનની તમને એક હજી ખાસિયત કહું. આ જે સિલિકોન છે આ સિલિકોનને ન તો ધાતુ કહેવાય ન તો અધાતુ કહેવાય. ન તો ધાતુ કહેવાય કે ન તો અધાતુ કહેવાય. સિલિકોન છે એ અર્ધ ધાતુ છે. કેવી ધાતુ છે અર્ધ ધાતુ. શા માટે અર્ધ ધાતુ તો કે એના લક્ષણ ધાતુ જેવાય હોય અને અધાતુ જેવાય હોય એટલે એને કહેવામાં આવે અર્ધ ધાતુ. અને એની સંયોજકતા હતી ±4. તો યાદ આવી ગયું કહી દો સિલિકોન ને અર્ધ ધાતુ કહેવાય. હવે ધાતુ કોણ ને અધાતુ કોણ? જે ઇલેક્ટ્રોન મેળવે એને અધાતુ કહેવાય. જે ઇલેક્ટ્રોન ગુમાવે એને ધાતુ કહેવાય. જે ઇલેક્ટ્રોન ગુમાવે એને કહેવાય ધાતુ અને જે ઇલેક્ટ્રોન મેળવે એને કહેવામાં આવે અધાતુ. તો 17મા નંબર ઉપર આવશે ક્લોરીન. તો 17મા નંબર ઉપર હતું ક્લોરીન. ક્લોરીન પાસે કુલ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આનો પરમાણુ ક્રમાંક કેટલો હશે 17. પ્રોટોનની સંખ્યા હવે પરમાણુ ક્રમાંક ઈ જ શું થાય પ્રોટોનની સંખ્યા ક્લોરીનની સંજ્ઞા. ક્લોરીનની સંજ્ઞા થાય Cl. ક્લોરીનની સંજ્ઞા શું થાય Cl. હવે એના ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા તો 17 પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન કેટલા હોય 17 જ હોય. મતલબ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન. હવે ન્યુટ્રોનની સંખ્યા તો અહીંયા પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા એક જેટલી વધારે. 17 ને 18 નો સરવાળો કરો તો 7 ને 8 થાય 15 અને આવે 3. તો આ ક્લોરીનનું પરમાણુય દળ થાય કેટલું થાય તો કે 35 U જેટલું. 35 U આ ક્લોરીનનું પરમાણુય દળ હશે. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. હવે આપણે વાત કરતા હતા ઇલેક્ટ્રોન રચનાની કઈ રીતે ગોઠવાશે. અહીંયા 17 ઇલેક્ટ્રોન છે એમાંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં અને 7 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં. 8 2 10 ને 7 17. અહીંયા કઈ હશે નહીં. ચોથી કક્ષા ખાલી. એટલે આની સંયોજકતાની વાત કરીએ તો છેલ્લી કક્ષા તપાસો તો છેલ્લી કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવામાં 1 ઇલેક્ટ્રોન ઘટે. મતલબ કે ક્લોરીન ભાઈ સરળતાથી ક્યાંયથી 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે તો આની સંયોજકતા થઈ જાય -1 અને આયન સ્વરૂપે લખો તો આને શું લખાય Cl-. અને છેલ્લો તત્વ 18મો નંબર આર્ગોન. આર્ગોનની સંજ્ઞા થાય Ar. આવે 18મા નંબર ઉપર તો પ્રોટોન 18 હોય અને ઇલેક્ટ્રોન પણ 18 હોય. પણ આની ખાસિયત
કે આની પાસે ન્યુટ્રોનની સંખ્યા હોય 22, બંનેનો સરવાળો કરો તો 18 + 22 આ થઈ જશે 40U, મતલબ કે આર્ગોનનું પરમાણુય દળ કેટલું હોય 40U જેટલું. એટલે આ 18 પ્રોટોન અને 22 ન્યુટ્રોન. હવે આપણે ગોઠવવાના હતા 18 ઇલેક્ટ્રોનને કક્ષાઓની અંદર. તો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 8. તો 2 8 8, ચોથી કક્ષા રહેશે ખાલી. હવે પહેલી કક્ષા પૂરી, બીજી કક્ષા પૂરી, ત્રીજી કક્ષાનું અષ્ટક પૂરું. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ એવો ભાઈ છે કે જે કોઈ હારે સંબંધ રાખવામાં માનતો નથી, મતલબ આની સંયોજકતા થશે 0. અને આના ઉપરથી આર્ગોનને કહેવામાં આવે નિષ્ક્રિય વાયુ. આર્ગોનને કયા નામથી ઓળખાય? નિષ્ક્રિય વાયુના નામથી ઓળખાય. એટલે આર્ગોન છે એ કેવો છે? તો કે નિષ્ક્રિય વાયુ છે. આર્ગોન નિષ્ક્રિય વાયુ છે. હવે આપણે વાત કરવાની હતી સંયોજકતા વિશે, કે સંયોજકતા ખરેખર કહેવાય કોને? આમ જોઈએ તો આપણે સમજી જ ગયા છીએ કે સંયોજકતા કોને કહેવાય. કદાચ મારા ખ્યાલથી તમને થોડીક તો ભાન પડી જશે કે સંયોજકતા कौन सी चिड़िया का नाम है. તેમ છતાંય આપણે સંયોજકતા વિશે થોડીક વધુ ડીપમાં અથવા તો ડિટેલમાં માહિતી મેળવીએ કે ખરેખર સંયોજકતા કે શું, કોને. તો હવે આપણો ટોપિક છે સંયોજકતા.